વેલકમ બેક ટુ ન્યુ વિડિયો ગાઈસ. માય નેમ ઇઝ પ્રેમ. ગાઈસ એક બ્લોગર છું, વ્લોગ્સ વિડિયો બનાવું છું. ગાઈસ અત્યારે લોકડાઉન ચાલી રહ્યો છે, તો લોકડાઉનના ચાલતા ગાઈસ મારા રિલેટેડ વિડિયો આવવાના છે. કોઈ સિંગર અને કોઈ સેલિબ્રિટીને મળવા નથી જઈ રહ્યો, તો અત્યારે લોકડાઉન છે એટલે મળવા બી નહીં જવાય. ગાઈસ અત્યારે છે ને એક હું લોકડાઉન પત્યા પછી ગાઈસ નવી ગાડી પરચેસ કરવાનું છે. તો એક મેં વિચારી છે, પેલા 3 ગાડીઓમાંથી એક પેલા નંબર પર આવે છે પ્લેટિના, એ અત્યારે લાઇટ વાળી તમે લોકો જોયા છો મારા ખ્યાલથી. ને બીજા નંબર પર આવે છે આપણી હીરો સ્પ્લેન્ડર, ને ત્રીજા નંબર પર આવે છે આપણી મારી ફેવરેટ ગાડી છે સાઇન. તો 3 ગાડીઓમાંથી ગાઈસ તમે લોકો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કઈ ગાડી લેવું જોઈએ. ને ગાઈસ હાલમાં મારી જોડે સ્પ્લેન્ડર જ છે ને મેં લીધી હતી 2017માં ઓક્ટોબરમાં લીધી હતી. તો અત્યારે ચાલી રહ્યું છે 2020 એપ્રિલ 30 એપ્રિલ છે આજે. તો કરીબન 3 વર્ષ જેવું થયું છે. ને ગાઈઝ અત્યારે છે ને મારી બાઇકની સ્પ્લેન્ડર બાઇક છે ને એની કન્ડિશન બહુ બેકાર છે. અને બીજી પણ બાઇક છે મારી HF ડિલક્સ 2014માં લીધી છે. પણ હાલમાં જે મારી બાઇક છે અત્યારે સ્પ્લેન્ડર, તો એની કન્ડિશન બહુ બેકાર છે. અને અત્યારે તમને જણાવીશ કે કેવી કન્ડિશન છે એની. ને 3 વર્ષની વચ્ચેમાં ગાઈઝ બહુ બધા એના પર મેં ખર્ચા કરી દીધા. અને એક્સિડન્ટ થયું હતું એના ચલતે ગાઈસ મારી બાઇકનું ઇન્જન ખરાબ થઈ ગયું છે. તો તમને જણાવું કે કેવી રીતે અત્યારે છે એની કન્ડિશન, ને બહુ બેકાર હાલત છે. તો I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's... તો ઓલરાઈટ ગાઈસ, જેવું કે તમે લોકો જોયું કે ગાડીના પાર્ટ્સ એકદમ કમ્પ્લીટ છે, ખાલી પેટ્રોલની ટાંકી થોડીક બેન્ડ છે. ને ગાઈસ જ્યારે એક્સિડન્ટ થયું હતું, મારા ભાઈનું એક્સિડન્ટ થયું હતું ત્યારે, તો ગાઈસ એકવાર આ પાછળથી ઠોકી હતી. તો આખું સાયલેન્સર છે ને નવું નખાયું હતું. ને ગાઈસ સાયલેન્સર એટલે કે જ્યારે ઠોકાયું હતું ત્યારે ગાઈસ આ ઇન્જન છે ને, ઇન્જન અહીંથી પાર્ટ્સ અલગ થઈ ગયું હતું. તો અમે લોકો ગાઈસ ત્યારે 1 વર્ષ જેવું ચાલ્યું હતું, પછી એક્સિડન્ટ થયું હતું ત્યારે ગાઈસ અમે લોકો 5000 રૂપિયા ખર્ચ કર્યા. પછી એના ચલતે ગાઈસ 1 વર્ષ જેવું ચાલ્યું ગાઈસ. પછી અમે લોકો પાછું ઇન્જન બનાવડાયું ગાઈસ. 2500 રૂપિયા લાગ્યા હતા, અને 2500 કે 2800 એવા લાગ્યા હતા, ત્યારે ખર્ચો કરાયા હતા. અને ગાઈસ હાલમાં અમે લોકો પાછું અત્યારે મેં 2 મહિના જેવું થયું છે ત્યારે મેં ગાઈસ 800 રૂપિયા પાછું આને ખોલાવડાયું હતું. તો 800 રૂપિયા ખર્ચો કર્યો. તો ગાઈસ દર 2-3 મહિને એમ ખર્ચા આવતા જ હોય છે આ ગાડીમાં. તો ગાઈસ એના ચલતે હું ગાડી ચેન્જ કરવા માંગુ છું. ને ઇન્જન તમને અહીંથી જે પાર્ટ્સ છે ને અહીંથી તૂટેલા છે બતાવું તને અત્યારે બેક કેમેરાથી જણાવું તમને. તો ઓલરાઈટ ગાઈસ, જોઈ શકો છો અહીંયા તૂટેલું છે. ને ગાઈસ અત્યારે ઓઇલ પણ ટપકી રહ્યું છે. આનું નટ પણ નીકળી ગયું છે, જોઈ લો. બોલ્ટ પણ નીકળી ગયો છે. તો ઓલરાઈટ ગાઈસ, જેવું કે તમે લોકો જો ઓઇલ ત્યાંથી ટપકે છે. અને ગાઈસ દર મહિને અમે લોકો ઓઇલ ચેન્જ કરાવતા હતા ગાઈસ. તો ગાઈસ અત્યારે છે ને ગાઈસ 15 જ દિવસ ચાલે છે આ ગાડીમાં ઓઇલ અમે લોકો પાછું ચેન્જ કરાવીએ છીએ. અત્યારે તો એટલા બધા પૈસા છે ને, તે અમે લોકો પાછું ભરેલું ઓઇલ નાખી દઈએ છીએ, કારણ કે કન્ડિશન બહુ બેકાર છે અને વેચી દેવાની છે. તો ઓલરાઈટ ગાઈસ, અત્યારે ગાડીનો સાઉન્ડ તમને જણાવું કેવી રીતે સાઉન્ડ છે આનો. અને બહુ અત્યારે તો સાઉન્ડ બેકાર નીકળે, ધુમાડો પણ નીકળશે. પાછળ બતાવજો હે ને કેમેરામેન. તો ઓલરાઈટ ગાઈસ, જેવું કે તમે લોકો જોયું કે ગાડીની કન્ડિશન કેવી છે. ગાઈસ ખાલી ખોટા પૈસા ખર્ચ નથી કરવા. અને ગાઈસ 3 ગાડીઓમાંથી કઈ ગાડી પરચેસ કરવી જોઈએ પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવજો. તમારી રાય શું છે પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવજો. પેલા નંબર પર છે ગાઈસ પ્લેટિના, બીજા નંબર પર આવી રહી છે પાછી સ્પ્લેન્ડર જ વિચારું છું, અને ત્રીજા નંબર પર છે ગાઈસ મારી ફેવરેટ સાઇન.
તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને અહીંયા ગાડી તો ગાઈઝ પાછી શોરૂમ પર જ આપી દેવાની છે, એક્સચેન્જ કરાવી લેવાની છે. અને ગાઈઝ અત્યારે છે લોકડાઉન ચાલી રહ્યો છે, તો લોકડાઉનના ચાલતે ગાઈઝ મારા રિલેટેડ વિડીયો આવવાના છે. અને કઈ સિંગર અને કઈ ટિકટોક સ્ટાર ને કોઈ મળવા નથી જઈ રહ્યો છું. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. લવ યુ ઓલ ગાઈઝ. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ ગાઈઝ. અને હા ગાઈઝ, મારું ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, વિડીયોની અપડેટ ત્યાં જ આપું છું. તો બાય બાય, ટેક કેર.